જય શ્રી ગણેશ। આજે તમારી સમક્ષ વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીની વાત લઈને આવી છું। આપણે જોયું છે કે લક્ષ્મીજી હંમેશા વિષ્ણુ ભગવાનના ચરણોમાં જ હોય છે, કાં એમના ચરણ દબાવતા હોય કાં એમના ચરણોમાં જ બેઠેલા હોય છે। એની પાછળ શું કારણ છે? શા માટે લક્ષ્મીજી હંમેશા નારાયણના ચરણોમાં જ હોય છે કે એમના ચરણ જ દબાવે છે? એની પાછળ એક લોકકથા એવી સંકળાયેલી છે। જ્યારે નારદજીએ પ્રશ્ન કર્યો તો લક્ષ્મીજીને કે તમે શા માટે હંમેશા વિષ્ણુ ભગવાનના ચરણ દબાવો છો? તમે પોતે ધનના દેવી છો અને શા માટે તમે હંમેશા વિષ્ણુ ભગવાનના ચરણ દબાવો છો? તો લક્ષ્મીજી કહે છે એની પાછળ કે જે સ્ત્રી હોય છે એના હાથમાં બૃહસ્પતિ ગુરુનો વાસ હોય છે અને પુરુષ છે એના પગમાં દૈત્ય ગુરુ શુક્રાચાર્યનો વાસ હોય છે। એટલે જ્યારે કોઈ બી સ્ત્રી પુરુષના ચરણ સ્પર્શ કરે ત્યારે દેવગુરુ બૃહસ્પતિ અને દૈત્ય ગુરુ શુક્રાચાર્ય બંનેનું મિલન થાય છે અને એનાથી ધન લાભ થાય છે। હવે થાય છે એવું કે ગ્રહોના પ્રભાવ દરેક ઉપર પડતા હોય, એનાથી ભગવાન પણ કે દેવી દેવતાઓ પણ બચી શકતા નથી। એટલે જો પગ દબાવે, કોઈ બી સ્ત્રી પુરુષના પગ જ્યારે દબાવે છે ત્યારે ગ્રહોનો પ્રભાવ પડતો નથી અને ધન લાભ થાય છે। આ જ કારણ છે કે દેવી લક્ષ્મીજી નારાયણના હંમેશા ચરણ દબાવતા હોય છે કે હંમેશા એમના ચરણોમાં હોય છે। જય શ્રી ગણેશ।